અમારા ભાઈ છે ને કેક ભૂલી ગયા. કેક રાખ્યો હે આવડો. હાલો હું લઈ ગયું ડોલો લાગ્યો. હું લાગ્યું ડોલો દોરો આ હું આ કોણ ખાઈ લ્યો. હગાઈ વિરાટ ની હે તિયારાને થાવું હે આને કઈ આવડતું નથી તો મને એક કોઈ શીખ્યો નથી. વઈ જા ભાઈ. તાલીઓ પાડો ઘડીક બધાય. આ મજા આવી ગઈ ને. ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. ને કેમ છો બધા? મજામાં ને ભાઈ? મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય ને ભાઈ. આજે ને ખુશીની વાત એવી છે કે અમારો ભાઈબંધ એક કલેજો તેમનું વેલકમ છે આજે. એવું એમનું કેવું છે, પણ અમારું કેવું એવું છે કે એની હગાઈ છે, પણ એનું કેવું એવું છે કે મારું વેલકમ છે. જોઈ લ્યો કોણ જો ખાલી તમે સ્માઈલ ઉપરથી ખબર પડી જાય. આ ઈ જ વિરાજભાઈ છે જે આખો દી હોન્ડા ખોલીને બેઠા હોય ને, સિલ્વર કલરનું હોન્ડા બનાવતા હોય ને રિક્ષા હાંકતા હોય. આ ઈ જ વિરાજભાઈ છે. માતાજીની દયાથી એમની હગાઈ થઈ ગઈ આજે. હગાઈ થઈ નથી ગઈ, હગાઈ કરવા જવાનું છે. અને આ કેમેરામેન એની બાજુમાં છે. આ જો યશભાઈ કેમેરામેન. અને યશભાઈ દાઢી કરાવી કેવા લાગે ત્યારે કોમેન્ટ કરીને કહીજો. મને તો ઘડીક વર્તાણા, કારણ કે એની સ્માઇલ જ એવી છે. એની સ્માઇલ જ એવી લાગે ને રૂપાળે. અને વિરાજભાઈ ની હગાઈ કરવા જવાનું છે હાવ બાજુમાં, ગામમાં પિયર્યું ને ગામમાં સાસર્યું એવી જગ્યાએ હગાઈ કરવા જવાનું છે. તો મને આયરે લઈ જવાનું કીધું, મને આયરે જવાનું કીધું હતું, એટલે હું તૈયાર થઈને બપોરનું ખાવા હાટાને ભેગો જવાનો. એટલે એક આ ભાઈ મેન માણસ જે બપોરનું ખાવા હાટાને ટિફિન લઈને આવી ગયા છે, એનું ટિફિન આયરે ગાડીમાં. તો સ્પેશિયલ ખાવાની તો આવા જાય ભાઈ. ક્યાં જોઈ લે ઠેલ્યું હગાઈમાં જઈને હાફ નથી કરતા. અને આ ભાઈ છે ને થોડોક ટાઈમમાં આવતા વર્ષે લગ્ન થઈ જાય, પણ આ વર્ષે હગાઈ. હું એ વિરાજ વેલકમ. કાલે એક જણાને આ ભાઈને હગાઈમાં બોલાવવાના હતા, તો એ ભાઈને શું કીધું ખબર? કાલે મારું વેલકમ એ કાલે આવજો. રવિભાઈને કાલે મારું વેલકમ એ આવજો. થોડીક શરમ આવે કઈ વાંધો એડજસ્ટ કરી લેજો. અને ફટાફટ અમે એને આ ભાઈને થોડુંક તૈયાર થવાનું બાકી છે, તો તૈયાર કરીને એને અહીંથી જાય અને પછી થોડુંક કરું જ્યાં જોવી કઈ રીતની ગોઠવણી છે. રેડી ને? તમે કન્ટિન્યુ જોડાઈ રહ્યો વ્લોગ ની. ભાઈ ભાઈબંધ ની હગાઈ હોય ને એટલે એટલું યાદ રાખવાનું કે આપણે તો કામ જ કરવાનું. અને ભાઈબંધ ની બેન ની હગાઈ હોય ને તો પીરસવામાં ધ્યાન દેવાનું, મંડપમાં ધ્યાન દેવાનું, વાસણમાં ધ્યાન દેવાનું. જો ઝાડ લઈને જવાનું હોય ને તો શું કરવાનું? ભાઈબંધ કે ને કે ફેરવાની ભૂલાઈ ગઈ, ફૂલના હાર ભૂલાઈ ગયા, ફૂલ ભૂલાઈ ગયા. તો અમારા ભાઈ વિરાજભાઈ ની હગાઈ તો મેં તમને કીધું એ, તો અમારા ભાઈ છે ને કેક ભૂલી ગયા. કેક લેવા અમે બે ભાઈ નીકળી ગયા કેક લેવા આપણે મેના રાણીને લઈને. કારણ કે લેવા તો જવું પડશે. કેક નહીં કટિંગ કરી તો સમાજ સ્વીકારશે નહીં. કેક કટિંગ તો કરવું જ પડે, તો જ હગાઈ ગણાય છે ને તો જ સમાજ સ્વીકારશે. બાકી સમાજ નહીં સ્વીકારે અને હગાઈ નહીં ગણાય. એટલે ફટાફટ અમે નીકળી ગયા કેક લેવા. ક્યાં જઈ, કેવો કેક લઈ તમને ત્યાં જઈને બતાવો. હાલો ફાઇનલી મિત્રો પહોંચી ગયા કેકની દુકાને. ને ભાઈ જો કેક તો ઘણા બધા છે, પણ ને આપણે કેક રાખ્યો છે આવડો. હાલો હું યાર વિરાજભાઈ ની હગાઈ છે, તો પછી આવો કેક હોય તો સારું લાગે ને. આજે રાખતો બતાવો તો રાખે વિરાજભાઈ ના કઈ. હાલો કેવું લાગે કોમેન્ટ કરો તો. બોમ્બ ભડાકા કઈ લેવું છે ને? વિરાજભાઈ ને ફોન એને કઈ લેવાનું હોય ને ફટાકડા કેવું અહીંથી લેતા જ આવી ટોપી લેવી. હા કેવો લાગે? અને આમાં જે વિરાજભાઈ નું નામ લખવાનું હોય ને એટલે નામ ડિસ્કસ થાય. વિરાજ નું તો ખબર છે, પણ એમ ઘરવાળી નું નામ પૂછવા માટે વિરાજભાઈ ફોન કર્યું. આવડા કે જા વિરાજ અમે નક્કી કરી નાખીને કેક લઈને ફટાફટ જાય. કારણ કે હવે ને અત્યારે વાગી ગયા 11 સાડા 11 જેવું થઈ ગયું છે, પણ હજી કેક લઈ નથી ગયા. કેક કટિંગ કરવાની વાર છે. કેક લઈ જાય પછી કટિંગ થાય, ત્યારે કીધું કઈ કટિંગ થાય નહીં. ચોકલેટ ઘણી બધી તો ટી બોલ આરટીસી ડી આઈ નામમાં કઈ ફેરફાર રહે ને
તો દક્ષભાઈ નો પોઈન્ટ ગણાય છે કારણ કે સ્પેલિંગ દક્ષભાઈ બોલે. દીસુ નો સ્પેલિંગ તો મને યાદ છે કેમ કે મારું નામ દીસુ છે. તારું નામ આ બે વિરાજ એનું નામ લખ્યું ને આ ભાઈ એનું નામ લખી નાખ્યું. દક્ષિયા ડીસુ લખીને કેમ કે વિરાજ ઘરનું નામ ઘરવાળીનું નામ ડીસુ એવું હોય ને. હાલો ભાઈ કેક લઈ લે, પૈસા દે છે દક્ષભાઈ, દઈ દો હાલો. ને કેટરસ વાળા આવી ગયા, આ કેટરસ વાળા અને આ ભાઈ જો પાણી બાણી પાવ વિરાજભાઈ ની હગાઈ છે. આ કેટરસ નું કામ અને દીબાભાઈ ને હોય છે અને બધા લોકો જો ભાઈ ગોળ દાણા ખાવાનું ચાલુ કરી દીધું છે, મીઠા મોટા કરે દાંત કાઢવા. અને આ જો વિરાજો માંથી વાત કરે. બધે છોકરાને વારા આવે, વારા પછી વારા. હજી તો જો સોફામાં તો બિયારવાનું હોય, કેક કટિંગ કરવાનું હોય, શું કરવાનું? આ કેક ખાવાની રાહ જોઈએ હજી તો. અને અમારા જયભાઈ જો ફાકી બનાવી રાખે. એકચ્યુઅલી માવા વિના નહીં ચાલે. તમે કઈ કહીશો? ચેન બેન કરીને આવી આવા કેટરસ વાળા તમે ક્યાંય નહીં જોયા હોય, ચેન બેન પહેરીને આવે. ઓય અહીંયા આવ, અહીંયા શું લાગ્યું છે? ડોલો લાગ્યો. શું લાગ્યું? ડોલો. દોરો? આ કોણ? પાયલ્યો. કેમ આમ કે વિરાજ્યા? શું નામ હે તારું? નામ શું હે તારું? નામ કહું, નામ શું છે? આ ઘડિયાળ લઈ લેવાની, ઘડિયાળ કાઢો. વિરાજ આને પહેરવા દે ને ઘડિયાળ. હા આપીશ. વિરાજ આ કોને? અરે કેતો ભાઈ બન પાછું કહી દે એકવાર, આ કોને? આ જો આ ભાઈ એક બાકી રહી ગયા હતા ને, હવે આવ્યા. અને આ જે કેક ની વાઈટ હે, હમણાં કેક મેકે ને પછી તમને બતાવું ને તમને ખવડાવું. બીજાની અને તૈયાર આ થાય ચીપિયા મારે. જો તમે ચીપિયો મારે માથા. હા ગોજાઈ અંદર તો હગાઈ વિરાજ ની છે, તૈયાર આને થવું છે. આને કઈ આવડતું નથી તો મને આપ્યો ચીપિયો નથી એટલે ને એમ નહીં. આવું તૈયાર થઈને તારે શીખ જવું, એટલી બધું ઉઠતા પડું ને. તારી હગાઈ ની તો વાર હતી એટલે આપણને થોડું વાર સીધા કરતા ફાવે. પેલા પાર્લર નું જ કરતો. પેલા હું મોટો બિઝનેસમેન જ હતો એટલે મને ફાવે. કોઈ ઘરના ઓર્ડર લેવામાં આવશે, પૂરતું ધ્યાન દેવામાં આવશે. પ્રમોશન તું કોના છોકરો? એટલે એને દક્ષભાઈ ને તૈયાર કરી. એમાં એવું આ બધા કેટરસ વાળા વાર વાર સીધા હોય ને તો કેટરસ નું આમ કામ સારું છું. એટલે આમ તો જો હવે અડકા વાર સીધા નહીં થાય. હામું જો વરાજો ખુદ ને બેહી ગયો, કેક કાપવાનો ટાઈમ થયો ને આ ભાઈ વાળ સીધા કરવાનો ટાઈમ થયો. એટલે અમારા હું આ જિંદગી પર આવું જ કરવાનું. તો ભાઈ બંધુ એટલે કઈ હગવાના નથી. એટલે ને આપડે આવું વાળ સીધા કરते હોય ને આવું કામ કરી રાખવાનું ભાઈ બંધ. એક તો છોડી જેવા વાહેથી વાળ લાગી તારા કેવા લાગે? આ ભાઈ હારા માણે આ ભાઈ નો સીલ લઈ જાય ઘરી. આ ભાઈ પાણીમાં પૂરતું ધ્યાન દીધું એમ. હાથ મિલાવો ભાઈ, ઉભા રહ્યા સન્માન કરવામાં આવે છે. 501 ફૂલ સન્માન 501 રૂપિયા આપીને આ ભાઈને વધારવામાં આવે છે. પાણીમાં ફૂલ સપોર્ટ કરે છે. આવો નવો સપોર્ટ અમે જાય લગી કરતા રહીએ. આ ભાઈને ભાઈ જો આ ભાઈ ચા વાળા છે, ચામાં પૂરતું ધ્યાન આપે. આ ભાઈ કબૂતર વાળા છે, કબૂતરમાં કોઈ ધ્યાન આયા સરખો સીલ લઈ લ્યો. 201 રૂપિયા આપીને બધાને વધાવી દો અને બ્લોગ ને ઘડીક વિરામ આપી દો. આમ થોડાય. તારી ઉપાડવા બધાય. પેલા તું પહેરાઈ દે. આ ઉપર પેલા આમ બે આમ હાથમાં વીટી આમ રાખો એવો ફોટો પાડો. હા. હાથમાં રાખો. ઉદાત કાઢવા આમ કઈ સાલમુની બે કે તો પાડો. ઉભી રે ઉપર. તું ઓલા હાથમાં વીટી પકડ. તું ઈ સાઈડ નીચે પેલા ટકરા ખાઈ આવે. હલો એ ભૂપ મારો તાલી ઉપાડો ઘડીક બધાય. એ ચડી દિયો હવે આ નહીં.
હાલો તમે કામ ચાલુ રાખો ફટાફટ ભાઈ બન્યું એક જ હોય ઈ મેં કહી દો હા વિરાજ નો હાથ પકડી લ્યો અહીંયા જો વિરાજ હા વિરાજ અહીંયા જો ખવડાવી દો હાલો ખવડાવી દો એટલું ન હાલે એક બાજુ ને અહીંયા ઘણા બધા કેક ખાઈએ આ બધા જો આજે બધા ભાઈ બંધો છે નામ નથી આવડતું રઘો વિસલો આ ભાઈ નું કામકાજ આપણને ફૂલ ગમ્યું આ રવિરાજ સિંહ 18 વાળા છે દીપકભાઈ આ ભાઈ ભાત વાળા ભૂંગરા વાળા ને જો છેલ્લે છાઈસ વાળા અને આ હે વિરાજ તારે શું થાય સંદીપભાઈ તમે ક્યાંય ઉભા નથી રહી ગયા તમે એને ધ્યાન આપજો કઈ ઘટે ને તો આપણને આ ભાઈ જો ખાલી આ મજા આવી ગઈ ને અને હજી જમવાનું આપણે બહાર છે વિરાજભાઈ ને ઉભા કરે ને પછી એને જમવા બેવાનું આપણે ત્યાં લગી એની વાઈટ જોવાની આ લોકોને કેટલી ઉતાવળે છે જમવાની પીરસતા જમવા બેસી ગયા દાળ ભાત ખાઈ ગયા હવે આપણો હાવો જાય આ વિરાટ નો ભાઈ માસી છોકરો દીપો એનો ભાઈ બંધ ભૂખ લાગી ગઈ આવા ભાઈ બંધ હાવો આવી જિંદગી જીવે જો મરી જાવ મરી આયા એટા બેન ખાવ મરી જાવ મરી ભાઈ હવે ને આપડા વારો આવી ગયો જમવાનો હા દક્ષભાઈ આપણી થાળી લે દાળ જોઈએ વ્હાઈટ કો તો લેતા વ્હાઈટ કો તો એમાં દાળ એટલે આમાં દાળ નો હાલે વ્હાઈટ કો લેતા જા વ્હાઈટ કો લેતા આમાં દાળ નો દેવું વ્હાઈટ કો લેતા જા અમારા બે ભાઈઓ અમારા દક્ષભાઈ ભૂંગરા લેજો ભૂંગરા તો ખાવા છે ભાઈ જાજુ નો બહુ જાજુ બસ બસ શાક રોટલી લઈ લે એકાદી ઓલો કે આમાં ડાયર દે આવડો હાલો દાળ દઈ દઉં ભાઈ ને આપણે પીરસવામાં છેલ્લે કામ આવી ગયું તો એમાં ઉભા રહી ગયા હા લઈ લેજો આ મમ્મી ડીશ લીધી તમે સનલો લઈ લો હાલો બધા હારે બેજે કેટલી દઉં તું તો નહીં ખાવ એમાં દાળ નાખતું દક્ષ હા મને અંતર થી વાલા હે દાળ ભાત નીંદર હારી આવે કા નીંદર તો નહીં આવે પણ વિરાજભાઈ ભેગું ફોટા પાડવા જવાનું હાલમાં ભાઈ હજી ફોટા પાડવા જવાનું બધાને બતાવી દઉં જો આજે અમારા અમારા આ બધા ભાઈ બંધ છે પણ પીરસીને થાકી ગયા એટલે જમવા બેઠા જો બધા નનકુડો આ બે ના નામ નથી આવડતા આ રઘો રોકડા દીપો ક્યાં ગયો આ દીપો આ લોકો 4 વાર જમવા બેઠા એવો અને પેલા દાળ ભાત ખાતા હતા ટેજ ની એટલે અને મેન માણાને જોવાનું ભૂલતા નહીં જોઈ રહ્યા વિરાજભાઈ આ કરતા જાંબુ જઈએ લાવ ભાવ દેવ અને મોટામાં જાંબુ નથી ફોન દઈ દે આપણે જાંબુ ખવડાવ વાલો આવો જો ભાઈ ધક્કો મારે ધક્કો માર વાહ આ વિરાજભાઈ ના ભાઈ છે જોયું સ્ટેજ ઉપર જમવા બેસી ગયા હાલે તું ખોરે દે લે હું ઉતારી દઉં ના રેવા દે ને પછી હજી હા ના ના એ મુકામ થારી માં થારી માંથી હમ. પછી ખાઈ નહીં હગે રેવા દે મહેમાન કહેવાય હલો આટલો ક્યાં ગયો હાલે ડીશું લઈ લો પછી જમવા બે કેટલા ખાધા ભાઈ 6 માર્ક પણ આવે મહેમાન થઈને આવ્યો ચવાઈ ગયું લે આલે આ જવા દે આલે તો આમાં પકડ સાત થઈ ગયો ભાઈ ઉભો રાખ્યો એકલો નો કાટતો છાઈ સે પીતો જાય જાંબુ બીવી પડે નહીં
આ એક ગેલું લે પછી પૂરું 8મું થઈ ગયું ભાઈ હાલો પૂરું હવે હગાઈમાંથી આપણે આવી ગયા ઘરે ને ઘરે આપણે આવી ગયા છે મહેમાન અમારા ઘટી આવો એટલે મારી ભાણી આવી ગઈ છે અને હું ખાવું ને આરામથી તો એ મોઢામાં આંગળી નાખીને જોવે હે કે આ શું ખાય મારા મામા મામ ખાવતું હતી કા મમ જો હા શું ભપ થઈ જાઓ આ બાજુ લઈ લાવો ભપ થઈ જાઓ હાલો આવી જાઓ હા તો હાલા કરી ગઈ છે મારો કચ્યો વિરાજભાઈની હગાઈમાં ગયા તો હાવ થાકી ગયા વિરાજભાઈની ગયા ફોટોશૂટ કરવા પણ મેં કીધું તમે જાઓ હમણાં આવું તો વિરાજભાઈ ગયા નથી મામ ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અને આપણી મીનારાણીને અંદર કરી દીધી પાર્ક પણ ને આજે ટાઈડ નથી એ જોવા જેવું છે તો હવે 11 વાગી ગયા આપણે આવી ગયા ઘરે તો આ વ્લોગને અહીં જ વિરામ આપશી તમને વ્લોગ ગમ્યો તો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરી નાખજો ચેનલમાં જેટલા રહે નવા સબસ્ક્રાઈબર એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય